આજની ધર્મકથા. પ્રણામ. પન્યાજી મહારાજ એમના જીવનના અંતિમ તબક્કાની કેટલીક એવી વાતો કે જે વાતો આપણા માટે ખૂબ ઉપયોગી થઈ પડવાની. એમના કેટલાક પ્રસંગો કે જે આપણને આપણા મરણ પહેલાંની સ્થિતિ આપણે કેવી રાખવી જોઈએ એનો હિત ઉપદેશ જાણે આપતી હશે. એમની કેટલીક એવી વાતો, પોઝિટિવ વાતો કે જે આપણને બહુ ઓછી જગ્યાએ સાંભળવા મળશે અને આપણી અંદરમાં કંઈક નવો જ ઉર્જાનો સંચાર કરશે. ચીલા ચાલુ જે આપણે અત્યારે ક્રિયાઓ કરી અને આપણા મનને સંતુષ્ટ કરી દઈએ છીએ, ભાવ વિનાની ક્રિયાઓ કરીને, એ ક્રિયાઓની અંદરમાં કદાચ પન્યાજી મહારાજની વાતો એ પ્રાણ રેડી દેશે. એવી બધી વાતોનું જે એક ચરણ છે. કદાચ એમ કહી શકાય કે આપણે છેલ્લા તબક્કામાં છીએ કેટલાક દિવસના, એટલે બહુ ક્વિક નોટ ઉપર આપણે કેટલીક એમની પંચ લાઇન્સ, એમના પંચી પ્રસંગો, એ બધાને હવે આપણે સત્વરે સાંભળવા છે અને માણવા છે. અને માણેલું એ જ છે જે જીવનમાં ઉતરતું હોય, જે વારંવાર સેવવાનો ઉપયોગ થતો હોય. સાહેબજીની એક વિશેષતા કે આખું વ્યાખ્યાન એમનું થઈ જાય, દિવસોના દિવસો સુધી કોઈ માણસ સાંભળતું હોય, આખું વ્યાખ્યાન સંભળાઈ જાય, તેમ છતાં વ્યાખ્યાન આખાઓમાં કેટલાય દિવસોના વ્યાખ્યાનમાં પણ ક્યારેય પણ કોઈને નથી એવો શબ્દ એ એમને સંભળાય જ નહીં. સાહેબના પત્રમાં પણ આવે છે, નિષેધાત્મક વાતો એ એમની ભાષામાં ક્યારે આવતી જ નહીં. એમનું ચિંતન એટલું બધું વિધેયાત્મક એટલે કે પોઝિટિવ હોય કે એમના વિચારો પણ બહુ જ હકારવાળા હોય. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી છદ્મસ્ત જીવોમાં દોષ તો રહેવાના જ, પણ એ દોષોને જોઈ રાખશું તો આપણું જે ધ્યેય છે ત્યાં જઈ નહીં શકીએ. અને એટલા માટે જ એનું અને આપણું બધાનું હિત જેમાં થાય છે એવો હિત કર, એવા શબ્દો જ આપણે વાપરવા. સાહેબ વિચારવામાં પણ નકારની ના પાડે. એવું કે ઘણા લોકો આવું વિચારતા હોય કે હાય હાય હવે મારું શું થશે. ઘણા એવું બોલતા કે મારો હાડો આવો છે, અને સાહેબ તરત એમ કે આવું બોલવાના બદલે એમ કેવું મારો વાલો આવો છે. ચિંતા કરશો નહીં, આવો શબ્દ પણ ન બોલવો, કારણ કે એમાં છેલ્લે નહીં આવે છે. એની જગ્યાએ આપણે એમ પણ બોલી શકીએ કે ચિંતા કરવાની ક્યાં જરૂર છે. આપણને એમ થાય કે ફરક શું પડ્યો, વસ્તુ તો એની જ છે ને, પણ ફરક એ પડ્યો કે આપણા મોઢામાંથી અને આપણા મગજમાંથી નેગેટિવ શબ્દ નીકળ્યો. ભલે એનો આશય નેગેટિવિટીનો નથી અત્યારે, પણ શબ્દ નેગેટિવિટીનો છે. અને આપણું સબકોન્શિયસ માઇન્ડ એ વારંવાર આપણા બોલાયેલા શબ્દો એને ઝીલે છે. એટલે વારંવાર નથી, ના, આવો શબ્દ બોલાતા સબકોન્શિયસ માઇન્ડની અંદરમાં એક નકારાત્મક ભાવ પેદા થાય છે. અને એ નકારાત્મક ભાવ એ અંદર પડેલી પોઝિટિવ વસ્તુઓને પણ નેગેટિવ બનાવી દે છે. એના કરતાં વાતો જ પોઝિટિવ કરવી, શબ્દો જ પોઝિટિવ રાખવા. હું બહુ સામાન્યથી કહું, આપણા બધાએ આ પ્રયોગ કરવા જેવો છે. 1-2 દિવસ માટે આપણે આજથી પ્રયોગ શરૂ કરીએ કે આપણે ખાલી ઓબ્ઝર્વ કરીએ કે આપણા જીવનમાં આપણા મોઢામાંથી સામાન્ય વ્યવહારોમાં નેગેટિવ શબ્દો ક્યારે આવે છે. આ નહીં કરવું, આ તો આવો જ છે, આ તો કરાય જ નહીં, આ બહુ બરાબર નથી, આ નથી, ના, આવા બધા શબ્દો કેટલી વાર આવે છે એ જોવાનું, ઓબ્ઝર્વ કરવાનું. અને એમાંથી ધીરે 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 એને રિપ્લેસ કરી શકાતા હોય એ રીતે એને રિપ્લેસ કરવાનો પ્રયત્ન કરવો. આવું નાનું નાનું તો આપણે પન્યાજી મહારાજમાંથી શીખીએ. બધું ફક્ત સાંભળતા રહેશું અને કંઈ બદલાવ નહીં લાવીએ તો પછી એ ધર્મ કઈ રીતે કહેવાશે. જે બદલાવતો નથી એ ધર્મ કઈ રીતે હોય. તો આવું કંઈક આપણે શીખતા રહીએ. સાહેબનો એક હજી સ્વભાવ કે એમને જે મહાત્મા વંદન વગેરે કરવા આવે અને થોડાક પણ સાહેબના અનુમોદનના ધારામાં એ લોકો જતા હોય કે સાહેબ આપ તો આવું જીવન જીવ્યા, આપણે આ કર્યું, તો તરત જ સાહેબ એમનો હાથ દબાવી દે અને
એવું નહીં કે બધું દેવગુરુ ધર્મની કૃપાએ જ થયું છે, આપણે કંઈ કર્યું નથી ને આવું બધું કોઈ વિષય છે એને પણ ચોળી ચપણું કરવું નહીં. બહુ સામાન્યથી સાહેબ અને વજ્રસેન મહારાજ સાહેબ બંને આવનાર આગંતુક મહાત્માને કે જે પણ વ્યક્તિ આવ્યું છે એને એવું કે કામ કરો, તમે છે ને મારી પ્રસન્નતા વધે એવી સજ્જાઈ અથવા વ્યવસ્થાઓને સંભળાવો. છેવટે સ્તુતિઓ બોલો, અને છેવટે એ પણ ન આવડતું હોય તો મારી પ્રસન્નતા વધે એવા વાક્યો બોલો. આ કેટલી સરસ એક આપણે એમ કહી શકીએ કે આ અદા છે સાહેબની, કે પોતાના વખાણો કરવા આવનાર વ્યક્તિને ત્યાં ને ત્યાં જ રોકી દે, કોઈ જાતનો વ્યવહાર પણ ન કરે, નાનકડો પણ સૂક્ષ્મ અહંકાર પણ ન પોષાય, સીધું ડાયવર્ઝન અને ડિવિએશન, એ વાત જ નહીં કરવાની. તમે વખાણ કરો તો હું એમ ના બોલું કે ના મારું આમાં કાંઈ નથી, એવું પણ નહીં. શું કામ એવું પણ કરવું? સીધી પોઝિટિવિટીની વાતો. આપણે ત્યાં આ બહુ સરસ પંચસૂત્રનો મજાનો આ ભાવ છે. બહુ જ મિચ્છામી દુક્કડમના ભાવમાં રહેવાના બદલે મિચ્છામી દુક્કડમનો ભાવ પ્રગટાવવો ચોક્કસપણે, પણ વ્યવહારમાં સાથે સાથે ઈચ્છામી સુક્કડમના ભાવમાં વધારે રહેવું. મારાથી આ ખોટું થયું એનો પશ્ચાતાપ હોવો જ જોઈએ, પણ કાયમ એમાં રહેવાના બદલે એ પશ્ચાતાપ કર્યા પછી ઉપર ઉઠવાની ભાવના આવે કે મારે આવા સુકૃતો કરવા છે, મારે આવા રહેવું છે, આવા બનવું છે. એટલે એ બધાના કારણે જે પોઝિટિવિટી આવે એ બહુ સ્પાર્કલિંગ હોય. સાહેબ હંમેશા આવું કરતા. અને એમાં એકવાર મુનિરાજ જીનચંદ્ર સાગરજી મહારાજ, અત્યારે આચાર્ય ભગત બંધુબેલડી મહારાજ સાહેબ, આજે પણ જેમના કંઠથી નવકાર અથવા શાસ્ત્રીય રાગો સાંભળવા એક લાવો છે. એ ગાતા હોય, એસ્પેશિયલી અજીત શાંતિ વગેરે ગાતા હોય તો એવું લાગે કે જાણે આપણે કોઈક બહુ જ મોટા શાસ્ત્રીય રાગોના વિદ્વાન હોય અને વિદ્વાનની સામે બેઠા હોઈએ, એવી જેમની અભ્યાસની ધારા છે શાસ્ત્રીય સંગીતની, એવા પૂજ્ય જીનચંદ્ર સાગરજી મહારાજ એ સમયે સાહેબને વંદન કરવા આવ્યા હતા. તો ત્યારે સાહેબે એમને એવું કહ્યું કે તમે સ્થાવનો કે સજ્જાઈ સંભળાવો. તો એ સમયે સાહેબે જીનચંદ્ર મહારાજ સાહેબે આનંદગંજી મહારાજ, ઉપાધ્યાયજી મહારાજ વગેરેના જે પદ્યો હતા, એમના જે કાવ્યો છે, એને શિવરંજની, માલકૌસ, ભૈરવી આદિ શાસ્ત્રીય રાગોમાં ઘૂંટી અને ગાયા. અને સાહેબને એટલું બધું અંદર તરબોળ થવાનું થયું. પ્રસન્નતા સાથે સાહેબે એમને કહ્યું કે જુઓ, 14 રાજલોકમાં સર્વોચ્ચ સ્થાને રહેલા પંચપરમેષ્ઠીઓમાંથી આપણા મસ્તકના મુગટ રૂપે અરિહંતો છે, કપાળના તિલક રૂપે સિદ્ધ ભગવંતો છે, અને કંઠના આભૂષણ રૂપે આચાર્ય ભગવંતો છે. હૈયાના હાર રૂપે ઉપાધ્યાયજી ભગવંત છે, અને સુવર્ણ કંદોરા રૂપે સાધુ ભગવંતો છે. એમાંથી આ કંઠના આભૂષણ એવા આચાર્ય ભગવંતો, અને એ આચાર્ય ભગવંતોની પરંપરામાં જે આવે છે એ બધાઓ દ્વારા, કંઠના જ ઉપયોગ દ્વારા પંચપરમેષ્ઠીનું જો ધ્યાન થાય તો એ સર્વ પાપનો નાશ કરનારો બને છે. પરમેષ્ઠી ભગવંતના ધ્યાનની આ એક આખી અનોખી રીત છે. અને જીનચંદ્ર મહારાજ સાહેબને એવું લાગ્યું કે અત્યાર સુધી ગાતા હતા, હવે ગાયન થશે, ગાન તરશે, અંદરથી પ્રગટશે. એવો સરસ મજાનો અર્થ જે છે એ પન્યાસી મહારાજે એમને સમજાવ્યો. આવો એક થોડો રિવર્સ અનુભવ. સાહેબ જેમ પોઝિટિવ પ્રત્યે પ્રોત્સાહિત કરવાની ભાવનાવાળા હતા, એમ બહુ નેગેટિવ આવે તો સાહેબનો અપ્રોચ બહુ અલગ હોય. એવું પણ નહીં કે ઇગ્નોરન્ટ મોડમાં હોય. એક કેવા મૂડમાં હોય એનું એક સિમ્પલ એક્ઝામ્પલ, કે એકવાર એક સાધક એમની પાસે આવ્યા, જે અનેક દુનિયાના સંતો, પંથો, ગ્રંથો એ બધામાંથી ઘણું બધું શીખીને આવ્યા હતા. શીખ્યાની એક અહંકારની ધારા, સહેજે વિદ્વત્તા, પોતાનાપણું દર્શાવવાનું, આ બધું સહેજિક આવી ગયું. અને હવે બેઠા પન્યાસી મહારાજ પાસે, એટલે બહુ બધી વાતો કરી. શાંતિ અને સમાધિથી સાહેબ સાંભળતા 45 મિનિટ સુધી પેલા ભાઈએ પોતાની જ બધી વાતો ચલાવી રાખી. પછી 45 મિનિટ પછી એ અટક્યા, થાક્યા. એટલે સાહેબજી એમને પ્રતિસાદ આપતા ફક્ત એટલું કહ્યું કે ભક્તિ છે ને એ એકની જ થાય. અને એ એક તે કોણ, આવું પેલા ભાઈને પૂછવાનું થયું તરત જ. એટલે સાહેબે કહ્યું એ એક એટલે શુદ્ધાત્મા, પરમાત્મા. અને પેલા ભાઈ એકદમ સ્પેલ બાઉન્ડ, ક્લીન બોલ્ડ. અનેક પંથો શું કહે છે એવી બધી જાણવાની ઇંતેજારી, એ બધા કરતાં
અંદર ઉતરી અને પોતાને જાણવાની ઇંતેજારી એ વધુ ઉપકારક બને છે. આજે આપણે માહિતીના યુગમાં છીએ એટલે બધું જ જાણવું છે. બધા જ મહાત્માના પ્રવચન સાંભળવા છે. એમાં તો બહુ સારું છે, પણ આગળ વધીને કોઈ સંત છે એમના ઉપદેશ સાંભળવા છે, ક્યાંક કોઈક આવ્યું હોય તો એને સાંભળવા જવા છે. હવે આપણા હાથમાં વિડીયો છે, મોબાઈલ છે, એટલે બધું જ સાંભળવા મળે છે. એ દરેક જણને સાંભળીએ ખબર નહીં કેમ સાંભળવા નામનો રોગ આપણને લાગી પડ્યો. આરાધક જીવની અત્યારે એક બહુ મોટી આ ખામી થતી જાય છે. બહુ જ બધું સાંભળવું છે એવું વિચારીને કે આ બધું સાંભળવાથી મારું કલ્યાણ થશે. પણ એક સાવ ટૂંકીને ટચ સામાન્ય વ્યાખ્યા એ જે પન્યાજી મહારાજ અથવા અનેક આવા સાધકોના જીવનમાંથી આપણે જોઈએ છે. ફક્ત સાંભળવાથી કોઈનું કલ્યાણ નથી થયું અને ક્યારે થશે પણ નહીં. સાંભળ્યા પછીથી એને અંદર ઉતારવાથી જ એ કલ્યાણને કરનારું બનશે. પેલા ભાઈને આ વાત સમજાઈ ગઈ કે આટલું બધું ભણવા કરતાં ભક્તિ તો એકની જ હોય ભાઈ. અંદર બેઠેલો જે માયલો છે એ શુદ્ધાત્માની. આવી બધી વાતો. અને સાહેબ કેટલાક મહાત્માઓ વાંચના અંદરમાં પ્રશ્નો આવે, એ પ્રશ્નોને પણ બહુ સરસ રીતે સાહેબ સમાધાન આપતા. એક મહાત્મા એમને પૂછ્યું કે સાહેબ આપ કહો છો કે શુદ્ધાત્માનું ધ્યાન ધરવું જોઈએ, તો ચોક્કસપણે એનો અનુભવ લેવા જેવો છે, પણ આ આત્માને પરમાત્મા બનાવવા હું શું કરું? એ અનુભવ મેળવવા માટે હું શું કરું? અને સાહેબ પોતાની જે ધારા છે એ ધારાને વર્ણવી એમણે કે આત્માને પરમાત્મા બનાવવાની અદ્ભુત કળા જે છે ને એ નવકાર મંત્રમાં છે. એનું સ્મરણ, એના જાપ, એના ધ્યાનની ત્રણેય ભૂમિકા, એમાં ધીમે ધીમે આગળ વધવું. શરૂમાં રહેલા પંચપરમેષ્ઠી સાથેનો દ્વૈત ભાવ એ પછી આગળ વધતા અદ્વૈત ભાવમાં પરિણમશે. આત્મતત્વનો સંપૂર્ણ સાક્ષાત્કાર થશે. અત્યારે એવું લાગે છે કે હું અરિહંતોને પૂજું છું, એટલે અરિહંત અલગ છે ને હું અલગ છું. પણ જેમ જેમ એની અંદર ઊંડા ઉતરતા જશું તેમ તેમ ખ્યાલ આવે છે કે હું જ અદ્વૈત છું, હું જ અરિહંત છું, હું જ સિદ્ધ છું, હું જ આચાર્ય છું. એ આખી જે ધારા છે એ બધાને નૌકાર ઉપર જ છોડવી. એકવાર પ્રભુમાં ચિત્ત લાગી જાય પછી આપણે કંઈ જ કરવાનું હોતું નથી. આપણા કર્તૃત્વને પૂર્ણપણે સ્વાહા કરી દેવાનું છે. આપણે મહેનત કરવાની છે ફક્ત નૌકારના અક્ષરો અને એના અર્થને ચિત્તમાં પરોવી અને ધ્યાનમાં લીન થવા પૂરતી. બસ એ જેવો ચિત્તમાં પ્રવેશ થાય એટલે અરિહંત બનવાની પ્રક્રિયા શરૂ થઈ જાય. એટલે તરત એક બીજા મહાત્માએ પૂછ્યું નાના મહારાજે કે ગુરુ મહારાજ, મનમાં નૌકારને કોતરી રાખવો હોય તો એની માટે આદર્શ કોને રાખવા? કોના જેવી શક્તિ ખોરવવી? કોના જેવા પ્રોસેસનો લક્ષ્ય રાખવો? એટલે તરત સાહેબે કીધું કે તમારી જેટલી ઉંમર હતી ને ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થતો હતો. પછી એકવાર મારે દિલવાડા જવાનું થયું. ત્યાંના જે સર્જકો હતા, વિમળ શાહ, વસ્તુપાળ તેજપાળ, ભામાશાહ, આ બધા લોકો એમના દેરાસરોના દર્શન કરતાં મને વિચાર આવ્યો કે વિમળ શાહના હૃદયમાં અરિહંત પરમાત્માનું શાસન કેવું ઊંડું કોતરાઈ ગયું હશે. જમીનથી 4000 ફૂટની ઊંચાઈ હતા અને 11મી સદી હતી, 21મી નહીં. અને તેમ છતાં પણ 18,53,00,000 સોનૈયાના ખર્ચે 14 વર્ષની અથાગ મહેનતે 1200 મજૂરો અને સેંકડો હાથીઓની મદદથી એમણે આ 4000 ફૂટની ઊંચાઈએ 52 જિનાલયમાં શિલ્પકારો પાસે સ્થાપત્યના નિયમો અનુસાર આ જિનાલયો બંધાવડાવ્યા. આદર્શ તરીકે રાખવા હોય તો આવા વિમળ શાહને રાખીએ, વસ્તુપાળ તેજપાળને રાખીએ કે જેના મનમાં લગ્ની કેવી હશે. એણે જિનાલય બનાવ્યું, એનો આનંદ અપરંપાર, ના નથી. પણ જિનાલય બનાવવા માટે જે વિઘ્નો આવ્યા હશે અને દરેક વિઘ્નને એમણે કેવા વધાવ્યા હશે અને કઈ રીતે એ વિઘ્ન જઈ બન્યા હશે. બસ એ વિચારે સતત એમનો આદર્શ રાખી અને આપણે પણ વિઘ્ન જઈ બનવાનું છે. સાહેબ આવી રીતે ઘણી બધી વાતો અંદર એમાં કરતા. એમાં એક બહુ સરસ 14મા પ્રકાશનો પ્રમોદ ભાવ એ બહુ સરસ રીતે આની હારે આવરી લેતા. અન્યોના જીવનમાંથી આદર્શ કઈ રીતે લેવાય, તો શાંત સુધારસનું મોપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ કૃત એના 14મા પ્રકાશના પ્રમોદ ભાવ નામના અષ્ટકના 6ઠ્ઠા શ્લોકનું એ હંમેશા ગાન કરતા. શ્લોક શું હતો? જીવહા તું મસ્ત થઈને કર સુકૃતિ તારા સચ્ચરિત્રોનું ગાન. જીવહા તું મસ્ત થઈને કર સુકૃતિ તણા સચ્ચરિત્રોનું ગાન. અન્યોના કીર્તિના થઈ શ્રવણ
રસિક હો શ્રેષ્ઠ આ બે કાન. બીજાની પ્રૌઢ લક્ષ્મી નિરખી તુરંત હે નેત્ર થાઓ પ્રસન્ન. આ સંસારે તરવા જન્મનું ફળ તો આજ છે નૈવ અન્ય. આ ગાન સાહેબ ખૂબ કરતા. બીજાની જ્યારે શુભતા દેખાય, અત્યંત શુભતા દેખાય, એવા સમયે નેત્રએ પ્રસન્ન થવું જ જોઈએ, કારણ કે આ જ આ જન્મનું ફળ છે. બીજાના સુકૃતોના સચ્ચરિત્રોનું ગાન કરવું અને એની અંદરમાં રસિકતા, સાંભળવામાં રસિકતા પ્રગટવી, આ કાનના સફળતાના રહસ્યો છે. આવી બધાની સરસ મજાની બધી વાતો સાહેબ એમના શિષ્યોની પાસે વાચનામાં બેસતા ત્યારે કરતા. એકવાર સાહેબથી ખૂબ પ્રભાવિત થયેલા એવા રાજકોટમાં શ્રી દિવાનસિંહજી બાફના, એમણે ધુરંધર વિજયજી મહારાજ સાહેબને કહ્યું હતું કે તમારા ગુરુ મહારાજ છે ને પન્યાજી મહારાજ, એ ફક્ત નિકટભાવી અથવા મોક્ષગામી જીવ છે એટલું જ નથી, એ તો તીર્થંકરનો જીવ લાગે છે. એમની બધી અનુપ્રેક્ષાઓ, એમની બધી વાતો, આ બધું સાંભળીને એવું લાગે કે આવો પરોપકાર, આવી વાતો અને આવું ગૂઢ ચિંતન એ સામાન્ય જીવોમાં શક્ય જ નથી. સાહેબ આવી રીતે અનેક લોકોની પ્રશંસાના પાત્ર બનવા કરતાં પણ સાહેબ અનેક લોકોની વંદના અને પૂજનાના પાત્ર બન્યા. પાછા કેવા સામાન્ય પ્રસંગોથી ઉપર વધે. એકવાર એમના ભક્ત પરિવારના એક બાળક એને આવેલો જોયો એટલે સાહેબે નવકાર બોલવાનું કહ્યું. પેલો તો નિર્દોષ બાળક એટલે પલાઠી વાળીને તરત પદ્માસનમાં બેસી ગયો. એણે પોતાના પપ્પાને આવી રીતે જોયા હતા. બે હાથ જોડ્યા, આંખ બંધ કરી અને ખૂબ ભાવપૂર્વક સ્પષ્ટ ઉચ્ચારો સહિત કડકડાટ નવકાર બોલવા માંડ્યો. નવકાર પૂરો થઈ ગયો ને પછી પણ એને આંખ ન ખોલી. બસ આ વસ્તુ સાહેબે જોઈ અને તરત જ સાહેબ એમના પિતાને બોલ્યા કે આનો નવકાર છે ને નાભીમાંથી આવે છે. પિતા થઈને તમે આને જે નવકાર આપ્યો છે એ જ રીતે વિશ્વભરમાં તમે નવકારનો રણકાર ફેલાવજો. અને સાહેબનું આ વાક્ય, અને સાહેબના ભક્તો તો કેવા, એટલે એમણે રોજની 100 માળા જે ફેરવતા હતા એવા એ રાજકોટના યુવાન પિતા પોતાનું આખું જીવન પોતાના ગુરુ મહારાજની ભાવના મુજબ નવકાર મહામંત્રના રહસ્યોને વિશ્વભરમાં પ્રચાર પ્રસાર કરીને ગુરુ ભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું. એવા એ યુવાન પિતા એટલે નવકારવાળા શશિકાંતભાઈ રાજકોટ. એ શશિકાંતભાઈના ધર્મપત્ની એ એટલા બધા સાહેબને ડેડિકેટેડ, એટલા બધા, અનુપમાબેન નામ, કે સાહેબ મારા ચારે સંતાનોને મેં 2 પ્રતિક્રમણ શીખવાડી દીધા, હવે ધર્મનો અભ્યાસ ક્યાં સુધી કરાવો? અને સિમ્પલી સાહેબ એવું કે નવસ્મરણ આવડી જાય એટલું તો કરજો. અને તહત્તી કરી ચારેય સંતાનોને એમણે નવસ્મરણ પહેલાં શીખવાડી દીધા. એક વ્યક્તિને સાહેબ સંતોષ આપે. આશ્રય આવેલા વ્યક્તિઓ માટેની ભાવનાઓ શું હોય એ સાહેબના જીવન પરથી જોઈને ખ્યાલ આવે. દરેકે દરેક વ્યક્તિને ન્યાય આપે. પોતાના પરિચિત છે કે પોતાના ઓળખીતા કે ભક્તવર્ગ છે એવું કોઈ ભેદ જ નહીં. આમ બહુ સિમ્પલી કહીએ ને તો કેટલાક દ્રષ્ટાંતો, કેટલાક પ્રસંગો સાહેબના એવા થયા જે આપણી આંખ પહોળી કરી દે કે શું સાહેબની અજાત શત્રુતા હતી. એકવાર શાસન સમ્રાટ સમુદાયના નવદીક્ષિત યુવાન મુનિવર, એમને 1,00,000 નવકારના જાપ કરવાની પ્રબળ ઈચ્છા થઈ શાસ્ત્રોક્ત વિધિએ. તો એમણે એમના ગુરુ મહારાજને પૂછ્યું, સાહેબ કેવી રીતે કરવું? તો એમના ગુરુ મહારાજે કીધું કે નવકારનું કંઈક કરવું હોય ને વિધાન, તો પછી પન્યાજી મહારાજને પૂછી લેવું એકવાર. સમુદાય અલગ છે, સામાચારીઓ પણ અલગ છે, અને તેમ છતાં પણ પેલા એમના ગુરુ મહારાજની પણ ઉદારતા, અને પેલા શિષ્યએ એક પાનાનો પત્ર લખી અને માર્ગદર્શન સાહેબ જે રાજસ્થાનમાં હતા એમના સુધી લેવા માટેનો પત્ર પહોંચાડાવ્યો. આમ તો કોઈ પરિચય નહીં, પાછો સંકોચ, નવદીક્ષિત છે પોતે, અને આવડા મોટા પન્યાજી મહારાજ મને કેમ જવાબ આપશે? સમુદાય પણ અલગ છે, ઓળખતા પણ નથી, નામથી પણ કદાચ નહીં ઓળખે ક્યાંય. એટલે પત્ર લખતી વખતે પણ એમ હતું કે આમાં કંઈ બહુ અપેક્ષા નથી. પણ લગભગ થોડાક દિવસો થયા અને એને આશ્ચર્યની એ મહાત્માની અવધિ ન રહી, કારણ કે પન્યાજી મહારાજનો પોતાના હાથેથી લખેલો મહામૂલું માર્ગદર્શન પમાડતો 21 પાનાનો પત્ર એ એમને પ્રત્યુત્તર રૂપે મળ્યો. જ્યાં એમને લાગે યોગ્ય છે ત્યાં કેવા સાહેબ પોતાના જ્ઞાનને ઠલવી દેતા હોય
આપણા બધા માટે આ એક બહુ મોટો આદર્શ. આખો સંઘ એ એક પરિવાર જ છે, આવું સાહેબ માનતા. આમાં બધા સમુદાયો એ ફક્ત સામાચારીને વ્યવહાર સાચવવા માટેનો ભેદ છે, બાકી આપણે આખો ને આખો એક જ પરિવાર છીએ, આવું સાહેબ માનતા. આપણે પણ માનતા થઈએ. સાહેબના આવા બીજા પ્રસંગો, એમાંથી એક પ્રસંગ જે આમ કહ્યા વિના રહી ન શકાય કે એમનો એક ભક્તવર્ગ પરિવાર ડ્રાઈવરને લઈને આવ્યા હતા. એ જ્યારે બેઠા ત્યારે શ્રાવિકાના એકદમ એમને આંખમાંથી આંસુ પડવા લાગ્યા, રુદન થયું. પેલો મુસ્લિમ ડ્રાઈવર, એને એમ થયું કે એવરી ટાઈમ હું અહીંયા આવું છું અને આવી રીતે આ શેઠાણી બા કે શેઠ એ રડતા હોય, બહુ દુઃખી થઈને જતા હોય, આવા ગુરુના હું એકવાર દર્શન તો કરું. એટલે એમણે એમ કીધું કે સાહેબ શેઠ તમને વાંધો ન હોય તો હું તમારા ગુરુના દર્શન કરી આવું. રજા મળી. એ ઓરડામાં જ્યાં સાહેબ બેઠા હતા ત્યાં પોતાનું નામ જણાવીને કીધું કે ગુરુદેવ મને તમારો કંઈક એવો જે મંત્ર છે જે આપો કે જે આ લોકોને તમે આપ્યો અને આ લોકોના જીવનમાં આટલી પ્રસન્નતા છે. ગુરુદેવે કેટલાક પ્રશ્નો પૂછ્યા. વ્યસન છે? દર મહિને પગારમાંથી રૂપિયા બચે એ શેમાં વાપરો છો? ગાડી ચલાવતી વખતે રસ્તામાં અચાનક કૂતરું આવી જાય તો શું કરો છો? તમારા પોતાના ધર્મની કઈ કઈ ક્રિયાઓ નિયમિત રીતે કરો છો? બસ આવા કેટલાક પ્રશ્નો પૂછ્યા અને લાગ્યું કે આ તો જીવદયાના પરિણામવાળો છે, નિર્વ્યસની છે અને શ્રદ્ધાળુ જીવ છે. બસ આવી ખાતરી થઈ અને વિધિ સહિત નવકાર આપ્યો અને નવકાર લઈ અને પેલો વ્યક્તિ બહાર આવ્યો. શેઠે પૂછ્યું કે તમે તો બહુ ખુશ જણાવો છો, શું કીધું અમારા ગુરુ મહારાજે? અને ત્યારે ભાઈ કહે છે કે શેઠજી તમારા ગુરુ મહારાજ તો ઓલિયા છે, મને તો નવકાર અને મંત્રનો ફોટો પણ આપ્યો. હવે તો હું પણ આ બેનબાની જેમ નવકાર મંત્રનો કરોડપતિ થવા ઈચ્છું છું. અને ખરેખર એ મુસલમાન ભાઈ એમણે પોતાના જીવનમાં 1 કરોડ નવકાર ઉપરાંત નવકારો ગણ્યા. આવા સાહેબના અનેક પ્રસંગો. બસ એ અંતિમ તબક્કાના ફક્ત પ્રસંગો અને પંચલાઇન્સની ધારામાં આપણે આગળ વધીએ. ફરી આવતીકાલે મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.